નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉત્સેચકો અને રાસાયણિક પ્રક્રિયાઓ શું છે તેના વિશેનો ખ્યાલ મેળવી ગયા. તો આ લેક્ચરની અંદર શા માટે ઉત્સેચકો છે એ રાસાયણિક પ્રક્રિયાઓના ઊંચા દરથી નિપજની અંદર કેવી રીતે રૂપાંતરણ કરે છે અને શા માટે રૂપાંતરણ કરે છે તેના વિશેનો ખ્યાલ મેળવીશું. તો ચાલો શરૂઆત કરીએ. ઉત્સેચકો દ્વારા ઊંચા દરથી રાસાયણિક રૂપાંતરણ કેવી રીતે થશે. આપણે ઉત્સેચક વિશે અને ઉત્સેચકના સક્રિય સ્થાન વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે જ્યાં ઉત્સેચકના સક્રિય સ્થાન ઉપર પ્રક્રિયક જોડાઈ શકે છે. તો કે રાસાયણિક અથવા તો ચયાપચયક જે રૂપાંતરણો છે એક એવી પ્રક્રિયા છે કે જેમાં રસાયણોનું નિપજમાં રૂપાંતરણ થાય છે. એટલે કે રાસાયણિક અને ચયાપચયક પ્રક્રિયાની અંદર રાઈટ આ પ્રક્રિયાની અંદર શું થશે તો કે રસાયણનું કયું રસાયણ તો જેને સામાન્ય રીતે આપણે પ્રક્રિયક અથવા તો ઇંગ્લિશમાં કહેવાય સબસ્ટ્રેટ એનો આપણે એસ લઈએ છીએ. સબસ્ટ્રેટનો શું લઈએ છીએ એસ. તો પ્રક્રિયકનું છે શેમાં રૂપાંતરણ થશે નિપજમાં છે રૂપાંતરણ થાય છે. આ માટે રાઈટ પ્રક્રિયક છે એ ઉત્સેચક સાથે ક્યાં જોડાશે તો કે પ્રક્રિયક છે એ ઉત્સેચક સાથે એક સક્રિય સ્થાન સાથે જોડાય છે. અને આ ઉત્સેચકનું જો એક ત્રિપરિમાણ સંરચના ધરાવતું પ્રોટીન કે જે શું કરે તો કે એક પ્રક્રિયક એટલે કે સબસ્ટ્રેટને નિપજ એટલે કે પ્રોડક્ટમાં ફેરવે છે. ઉત્સેચકનું કાર્ય ફક્ત એટલું જ છે કે જે પ્રક્રિયકને નિપજમાં ફેરવે છે અને ઊંચા દરથી છે પ્રક્રિયા કરાવે છે. તો એનો મતલબ સબસ્ટ્રેટ છે શેમાં ફેરવાશે નિપજમાં. રાઈટ સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયક રાઈટ અને પ્રોડક્ટ એટલે કે નિપજ. તો ઉત્સેચક એટલે કે ઈ જેને આપણે એન્ઝાઇમ કહેતા રાઈટ ઉત્સેચક એટલે કે ઈ કે જેને આપણે એન્ઝાઇમ કહેતા એ સબસ્ટ્રેટને પ્રોડક્ટમાં ફેરવે છે પ્રક્રિયકને નિપજમાં ફેરવે છે. રાઈટ તો કે પ્રક્રિયાર્થી પ્રક્રિયા કેવી રીતે થશે તો ડિટેલમાં વાત કરીએ તો પ્રક્રિયાર્થી એટલે કે જે એસ છે એ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે ખાસ કરીને યાદ રાખજો. સૌથી પહેલા જ્યારે ઉત્સેચક મેં તમને સમજાવેલું ત્યારે પણ કીધું કે ઉત્સેચકનું શું હોય સક્રિય સ્થાન હોય રાઈટ. એ સક્રિય સ્થાન કે જેને આપણે તિરાડ ખાંચ અથવા તો ગુહા કહીએ છીએ એ ગુહા સ્વરૂપે હોય છે કે જ્યાં પ્રક્રિયાર્થી છે એ ઉત્સેચક સાથે જોડાય છે. રાઈટ એટલે કે ટૂંકમાં એમસીક્યુ સ્વરૂપે પણ આવે કે ઉત્સેચક છે એ પ્રક્રિયાર્થી સાથે ક્યાં જોડાય છે અથવા તો પ્રક્રિયાર્થી છે ઉત્સેચક સાથે ક્યાં જોડાય છે કયા સ્થાન સાથે જોડાય છે તો એ સ્થાન છે સક્રિય સ્થાન. જો દાખલા તરીકે આકૃતિની અંદર ઉત્સેચકને આપણે શું કહીએ છીએ એન્ઝાઇમ. તો આ પીળા રંગનું છે શું છે એન્ઝાઇમ ઈ રાઈટ. એ ઈ નું એક્ટિવ સાઇટ એટલે કે આ જે છે એ શું છે સક્રિય સ્થાન છે. શું છે સક્રિય સ્થાન. અને આ સક્રિય સ્થાન ઉપર શું જોડાશે તો કે સબસ્ટ્રેટ જે ગ્રીન રંગનું છે એટલે કે એસ રાઈટ સબસ્ટ્રેટ એટલે કે એસ. તો એ ક્યાં જોડાશે સક્રિય સ્થાન ઉપર એક્ટિવ સાઇટ ઉપર જોડાશે. જેના કારણે શું થશે તો કે પ્રક્રિયાર્થી સક્રિય સ્થાન તરફ પ્રસરણ પામે છે અને આ પ્રકારે ઉત્સેચક પ્રક્રિયાર્થી સાથે જોડાય ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ જેને આપણે ઈએસ કોમ્પ્લેક્સ કહીએ છીએ ઈએસ કોમ્પ્લેક્સ નું શું થાય છે નિર્માણ થાય છે. રાઈટ તો હવે પ્રક્રિયાર્થી છે એ ઉત્સેચક તરફ આગળ વધે છે એટલે કે પ્રસરણ પામે છે અને પ્રક્રિયાર્થી જે એસ એટલે કે ગ્રીન કલરનો ભાગ એ યલો કલરના ભાગ એટલે કે એન્ઝાઇમ ઉત્સેચક સાથે જોડાય જાય અને શું બનાવે તો કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ જેને ગુજરાતીમાં કહેવાય ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ. શોર્ટ ફોર્મ કેવું હોય તો કહી દેવાય ઈએસ સંકુલ. ઈ એટલે કે એન્ઝાઇમ
રાઈટ, અને એસ એટલે કે સબસ્ટ્રેટ, બંને એકબીજા સાથે જોડાઈ જાય છે એટલે ઈ કોમ્પ્લેક્સ બને, રાઈટ. એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ અથવા તો ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ EX કોમ્પ્લેક્સ સંકુલ તો બની ગયું, પરંતુ જે ES સંકુલનું જે નિર્માણ છે, રાઈટ, એ નિર્માણ ક્ષણિક સમયની ઘટના છે. એટલે કે ES સંકુલ છે એ થોડાક સમય માટે જ નિર્માણ થયેલું છે એ જોવા મળશે, રાઈટ. પ્રક્રિયાર્થી કે જ્યારે ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય છે તે દરમિયાન હવે પ્રક્રિયાર્થી નવી સંરચનાનું નિર્માણ થાય છે, જેને આપણે સંક્રમણ અવસ્થા સંરચના કહેવાય છે. શું કરે છે તો કે જ્યારે પ્રક્રિયાર્થી ઉત્સેચક સાથે જોડાઈ ગયો એટલે ES કોમ્પ્લેક્સનું નિર્માણ થઈ ગયું, એ થોડાક સમય માટે જ હોય, કારણ કે પછી જે પ્રક્રિયાર્થી છે એ પ્રક્રિયાર્થી પોતાની જે નવી સંરચના છે એટલે પોતાનો જે આકાર છે આકારમાં ફેરફાર કરે. શું કામ? કારણ કે પ્રક્રિયાર્થી હવે શેમાં રૂપાંતરણ થવું છે? નિપજમાં રૂપાંતરણ થવું છે. તો આ નિપજમાં રૂપાંતરણ થાય ને એ જે ઘટના છે એ ઘટનાને કહેવાય સંક્રમણ અવસ્થા સંરચના. કઈ કહેવાશે? સંક્રમણ અવસ્થા સંરચના. તો આ સંક્રમણ અવસ્થા સંરચનાની અંદર શું થાય તો કે એની અંદર જે પ્રક્રિયાર્થીઓ વચ્ચેના જે બંધ હોય એ બંધ તૂટે અને નિપજ બનવા માટે નવા બંધોનું શું થાય છે? નિર્માણ થાય છે, રાઈટ. એ પછી સક્રિય સ્થાન ઉપરથી શેની મુક્તિ થશે તો કે નિપજ છે, નિપજ મુક્ત થાય છે. એટલે કે જો ટૂંકમાં કહીએ અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો પ્રક્રિયાર્થીની સંરચના નિપજની સંરચનામાં ફેરવાઈ જાય છે. સબસ્ટ્રેટ શેમાં ફેરવાઈ ગયો? પ્રોડક્ટમાં, રાઈટ. પ્રક્રિયાર્થી શેમાં ફેરવાઈ ગયો? નિપજની અંદર. અને આ જે રૂપાંતરણો છે, આ રૂપાંતરણો આ પથની અંદર જો કથન કરીએ એટલે કે જો આનું કથન કરીએ, રાઈટ, શબ્દ સ્વરૂપે આપીએ તો એને કહેવાય સંક્રમણ અવસ્થા. એટલે કે સંક્રમણ અવસ્થા દ્વારા આ રૂપાંતરણો શક્ય થાય છે, રાઈટ. સ્થાયી પ્રક્રિયક અને નિપજની વચ્ચે ઘણી બધી રૂપાંતરિત સંરચનાત્મક અવસ્થાઓ થઈ શકે છે, રાઈટ. એટલે કે આ બધી જ જે સંરચનાત્મક અવસ્થાઓ છે એ મધ્યવર્તી સંરચનાત્મક અવસ્થાઓ અસ્થાયી હોય છે. ડાયરેક્ટ પ્રક્રિયાર્થીમાંથી, રાઈટ, નિપજનું રૂપાંતરણ થતું નથી, પરંતુ જ્યારે પ્રક્રિયકમાંથી નિપજનું રૂપાંતરણ કરવામાં આવે ત્યારે એ બંનેની વચ્ચે ઘણી બધી રૂપાંતરિત સંરચનાત્મક અવસ્થાઓ હોય, પરંતુ એ અવસ્થાઓ ક્ષણિક સમય માટેની હોય, થોડાક સમય માટેની હોય. એના લીધે એ અવસ્થાઓને આપણે મધ્યવર્તી સંરચનાત્મક અવસ્થાઓ કહીએ કે જે કેવી છે? અસ્થાયી છે, થોડાક સમય માટેની છે. અને થોડાક સમય માટેની હોવાને લીધે આપણને દેખાતી નથી. તો કે જે સ્થાયી અવસ્થા હોય ને, સ્થાયી અવસ્થા દેખાય. સ્થાયી અવસ્થા કઈ છે? નિપજ, પ્રોડક્ટ એ સ્થાયી છે, જેના કારણે આપણને ડાયરેક્ટ પ્રક્રિયાર્થીમાંથી શું દેખાય છે? નિપજ બનતો છે એ દેખાય છે. તો આપણને ખબર છે કેવી રીતે પડશે કે મધ્યવર્તી સંરચનાત્મક અવસ્થા અસ્થાયી છે કે સ્થાયી છે? તો એ માટે, રાઈટ, જે સ્થાયિત્વનો જે સંબંધ છે, એટલે કે કોઈ પણ નિપજ છે સ્થાયી છે, તો કોઈ પણ અવસ્થા છે એ સ્થાયી છે. એ સ્થાયિત્વનો સંબંધ અણુની ઉર્જા એટલે કે શક્તિ અવસ્થા કે સંરચના સાથે જોડાયેલો હોય છે. સ્થાયિત્વ કોની ઉપર આધાર રાખે? તો સ્થાયિત્વ છે અણુની ઉર્જા અથવા તો શક્તિ ઉપર, સંરચના ઉપર છે એ આધાર રાખે છે. એના માટેનો એક ગ્રાફ જો આપણે ડ્રો કરીએ, રાઈટ, તો ગ્રાફની અંદર તમે જોઈ શકો છો કે વાય એક્સિસ ઉપર સ્થાયી શક્તિ લેવામાં આવેલી છે, જ્યારે એક્સ એક્સિસ ઉપર, રાઈટ, સક્રિય શક્તિની સંકલ્પના, જેને આપણે પ્રક્રિયાની પ્રગતિ અથવા તો
મધ્યવર્તી સંરચનાત્મક અવસ્થાઓ પણ કહી શકાય છે. રાઈટ, એટલે કે જે બંધારણીયની સક્રિય શક્તિ કે જેની અંદર પ્રક્રિયાર્થી હતો એ પ્રક્રિયાર્થીના બંધારણમાં ફેરફાર કરવામાં આવે છે, એ બધા બંધારણ છે એ આપણે ક્યાં ઉપર લેશું તો કે એક્સ એક્સિસ ઉપર લેશું. રાઈટ, ઓકે. તો સ્થાયી શક્તિ વર્સિસ સક્રિય શક્તિની સંકલ્પના અથવા તો પ્રક્રિયાની પ્રગતિ વચ્ચેનો જો ગ્રાફ ડ્રો કરવામાં આવે તો એની અંદર તમે જોઈ શકો છો કે એક પ્રક્રિયા કે જેની અંદર પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતરણ થાય છે. તો આ બંને જે પ્રક્રિયા છે એમાંની એક પ્રક્રિયા ઉત્સેચન વગર થાય છે, જ્યારે એક પ્રક્રિયા છે ઉત્સેચક સાથે થાય છે. તો કે જ્યારે પણ ઉત્સેચક વગર જો પ્રક્રિયા થશે તો સક્રિય શક્તિની જે વેલ્યુ છે એ કેવી જોશે? વધુ જોશે. તો ગ્રાફની અંદર તમે જોઈ શકો છો કે સંક્રમણ અવસ્થા છે, સંક્રમણ અવસ્થા તમને ઊંચા સ્થાયી શક્તિના દરે જોવા મળે છે. આ સ્થાયી શક્તિના છે એ દરે તમને જોવા મળશે સંક્રમણ અવસ્થા. રાઈટ, પણ જ્યારે ઉત્સેચકનો ઉપયોગ કરશો તો ઉત્સેચકના ઉપયોગ સાથે તમને નીચા દરે સ્થાયી શક્તિ, નીચી સ્થાયી શક્તિના દરે સંક્રમણ અવસ્થા છે એ સંક્રમણ અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે ઉત્સેચક વગર સક્રિય શક્તિ વધુ વપરાય, જ્યારે ઉત્સેચક સાથે સક્રિય શક્તિ છે કેવી વપરાશે? સક્રિય શક્તિને જ સ્થાયી શક્તિ કહેવાય, એ ઓછી વપરાશે. જેના કારણે બરાબર છે નિપજનું રૂપાંતરણ છે, નિપજનું રૂપાંતરણ સંભવ છે. બંને પ્રક્રિયાની અંદર નિપજનું રૂપાંતરણ તો થશે, પણ એકની અંદર સક્રિય સત્તા ઉત્સેચક વગર સક્રિય શક્તિ છે એ વધુ જોશે, સ્થાયી શક્તિ છે એ વધુ જોશે, જ્યારે નિપજની ઉત્સેચક સાથેની જે પ્રક્રિયા છે એની અંદર સ્થાયી શક્તિ અથવા તો સક્રિય શક્તિ છે એ ઓછી વપરાશે અને નિપજમાં છે નિપજમાં રૂપાંતરણ થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રક્રિયક અને નિપજ, રાઈટ, બંનેનું જે સ્થાયી શક્તિનું મૂલ્ય છે, શક્તિ સ્તરનું જે મૂલ્ય છે એ કેવું છે તો કે ભિન્ન છે, એટલે કે અલગ અલગ છે, જુદું જુદું છે. રાઈટ, પ્રક્રિયાર્થીનું સ્થાયી શક્તિનું મૂલ્ય અહીંયા જોવા મળે છે, જ્યારે નિપજનું સ્થાયી શક્તિનું મૂલ્ય અહીંયા જોવા મળે છે. તો બંનેની અંદર શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. તો આ તફાવત શા માટે જોવા મળે છે? રાઈટ, અથવા તો આ તફાવત ઉપરથી આપણે શું કન્ક્લુઝન કરી શકીએ, પ્રિડિક્ટ કરી શકીએ, શું અનુમાન લગાવી શકીએ? તો કે જ્યારે પણ નિપજ પ્રક્રિયાર્થી કરતા નીચલા સ્તરનો હોય, એટલે કે નિપજની સ્થાયી શક્તિ ઓછી હોય અને પ્રક્રિયાર્થીની સ્થાયી શક્તિ વધુ હોય, તો પ્રક્રિયા હંમેશા બાહ્ય ઉષ્મીય હોય છે. એટલે કે ઉષ્મા છે અથવા તો ગરમી છે, ઉર્જા છે એ મુક્ત કરે છે. રાઈટ, કઈ પ્રક્રિયા છે? બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા. એટલે કે આ અવસ્થામાં કે જેમાં નિપજની સ્થાયી શક્તિ ઓછી છે, પ્રક્રિયાર્થીની સ્થાયી શક્તિ વધુ છે, એ નિપજના નિર્માણ એટલે કે કાર્ય માટે શક્તિ ગરમી દ્વારા એની આવશ્યક છે નહીં, કારણ કે બાહ્ય ઉષ્મીય છે. બાહ્ય ઉષ્મીય એટલે કે બહારની બાજુએ ઉષ્મા મુક્ત કરે છે, ગરમી મુક્ત કરે છે અથવા તો શક્તિ મુક્ત કરે છે, તો એને શક્તિની જરૂર હોય નહીં નિપજ બનાવવા માટે. આમ છતાં જે બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા છે અથવા તો જેને આપણે સ્વયં પ્રવર્તિત પ્રક્રિયા અથવા તો બીજી જે પ્રક્રિયા છે જેને અંત ઉષ્મીય કહીએ છીએ, કે જેની અંદર શક્તિ આવશ્યક પ્રક્રિયાઓમાં પ્રક્રિયાર્થીને ઉચ્ચ શક્તિ અવસ્થા કે વચગાળાની અવસ્થામાંથી પસાર થવું પડે છે. રાઈટ, એટલે કે સ્વયં પ્રવર્તિત પ્રક્રિયા હોય, બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા હોય કે અંત ઉષ્મીય પ્રક્રિયા હોય, રાઈટ, એ બે પ્રક્રિયાઓની અંદર પ્રક્રિયાર્થી જ્યારે નિપજમાં રૂપાંતરણ થશે તો વચગાળાની અવસ્થાઓ, જેને આપણે સામાન્ય રીતે મધ્યવર્તી સંરચનાત્મક અવસ્થા કહેતા, એ અવસ્થા છે જોવા મળશે. એ કોઈ પણ પ્રક્રિયાઓ હોય, બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા હોય કે અંત ઉષ્મીય પ્રક્રિયાઓ હોય. ઓકે, એટલે કે પ્રક્રિયાર્થી એટલે કે સબસ્ટ્રેટ, પ્રક્રિયક અને વચગાળાની અવસ્થા વચ્ચે
જે સરેરાશ શક્તિના તફાવત જોવા મળે છે, જેને સામાન્ય રીતે સક્રિય એટલે કે ઉત્તેજન શક્તિ કહે છે. તો સક્રિય શક્તિ એટલે કે શું? તો કે જે પ્રક્રિયાર્થીની સ્થાયી શક્તિ છે ત્યાંથી લઈને જે સંક્રમણ અવસ્થાની જે સ્થાયી શક્તિ છે એ બંને વચ્ચેનો સંક્રમણ અવસ્થા એટલે કે વચગાળાની અવસ્થા, રાઈટ. સંક્રમણ છે એ છેલ્લી અવસ્થા થાય અને વચગાળાની જે અવસ્થા છે એ વચ્ચેનો સરેરાશ તફાવત લ્યો તો એ તફાવતને આપણે શેના તરીકે ઓળખી શકીએ છીએ? સક્રિય શક્તિ તરીકે ઓળખી શકીએ છીએ અથવા તો ઉત્તેજન શક્તિ તરીકે ઓળખી શકીએ છીએ. તો કે ઉત્સેચક શક્તિ અવરોધ ઘટાડીને પ્રક્રિયાર્થીમાંથી નિપજમાં સરળ રૂપાંતરણમાં છે મદદ કરે છે. ઉત્સેચક શું કરશે? તો કે જો પ્રક્રિયા છે ઉત્સેચક સાથે કરવામાં આવે તો આ જે સક્રિય શક્તિનો જે તફાવત છે, રાઈટ, કે જે પ્રક્રિયાર્થી અને વચગાળાની અવસ્થા વચ્ચેનો જોવા મળે છે એ તફાવત છે, તફાવતને શું કરી નાખશે? ઘટાડી નાખશે, અવરોધી નાખશે, જેના કારણે પ્રક્રિયાર્થીનું નિપજમાં સરળ રીતે રૂપાંતરણ થઈ જશે. વધુ સમય પણ નહીં લાગે, રાઈટ, અને નિપજનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે અને સરળ રીતે પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતરણ છે થઈ શકે છે. ઓકે, તો ઉત્સેચકો છે એ ઉત્સેચકો ઊંચા દરથી જ્યારે રાસાયણિક પ્રક્રિયાનું રૂપાંતરણ કરે છે ત્યારે તે શક્તિ જે છે એટલે કે કઈ શક્તિ? તો કે ખાસ કરીને જે સક્રિય શક્તિ અથવા તો જેને આપણે ઉત્તેજન શક્તિ કહીએ છીએ, ઉત્તેજન શક્તિનો તફાવત છે એ તફાવત શું કરી નાખે? ઘટાડી નાખે છે, જેના કારણે ઊંચા દરથી છે એ પ્રક્રિયા કરી શકે અને પ્રક્રિયકનું નિપજમાં છે રૂપાંતરણ કરી શકે, રાઈટ. તો હવે જે આ પ્રક્રિયકનું નિપજમાં જે રૂપાંતરણ થાય છે, રાઈટ, એ કેવી રીતે થાય છે? એનું કાર્ય પદ્ધતિ શું? તો એ હવે કાર્ય પદ્ધતિ વિશેનો ખ્યાલ મેળવીશું, એટલે કે ઉત્સેચકની કાર્ય પદ્ધતિ, રાઈટ. સામાન્ય રીતે આપણને ખબર છે કે ઉત્સેચક જે છે એ ઉત્સેચક કોની સાથે જોડાય છે? તો કે ઉત્સેચક છે એ પ્રક્રિયાર્થી સાથે જોડાય છે. કોની સાથે જોડાશે? પ્રક્રિયાર્થી. તો કે ઈ એટલે કે ઉત્સેચક અને એસ એટલે કે પ્રક્રિયાર્થી, આ બંને એકબીજા સાથે જોડાઈ જાય. અચ્છા, હવે આ બંને એકબીજા સાથે જોડાવાના કારણે શું બની શકે છે? તો કે ES કોમ્પ્લેક્સ, રાઈટ, ES સંકુલ એટલે કે ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ અથવા તો એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ. આ સંકુલ ખૂબ જ ઓછા સમય સુધી યથાવત રહે છે અથવા તો જોવા મળે છે. પછી આ જે ES સંકુલ હોય એ એસ પોતાની સંરચનાની અંદર ફેરફાર કરવા માંડે, તેના કારણે ઈ ની સાથે હવે શું જોડાયેલું હશે? તો કે જ્યારે એસ પોતાની સંરચનાની અંદર ફેરફાર કરી નાખે એટલે એ પ્રોડક્ટ એટલે કે નિપજની અંદર ફેરવાઈ જશે, જેને આપણે ઈપી સંકુલ કહેશું. એન્ઝાઇમ પ્રોડક્ટ સંકુલ, ઉત્સેચક નિપજ સંકુલ. એ પછી જે આ ઉત્સેચક નિપજ સંકુલ છે, રાઈટ, એનું વિઘટન થશે, જેના કારણે ઉત્સેચક એ છૂટો પડશે અને નિપજ પણ શું થશે? છૂટી પડે છે. અને આ ઉત્સેચક ફરીથી એક બીજા નવા પ્રક્રિયાર્થી સાથે જોડાવા માટે તૈયાર થઈ જશે, રાઈટ, અને નિપજ છે એ નિપજનો ઉપયોગ થશે. ઓકે, તો આ કાર્ય પદ્ધતિની અંદર ઉત્સેચક છે એ ઉત્સેચક વપરાતો નથી. ફક્ત ને ફક્ત ઉત્સેચક છે એ પ્રક્રિયાર્થીનું નિપજમાં છે એ રૂપાંતરણ કરાવે છે. તો આખી પ્રક્રિયા 4 સ્ટેપની અંદર થઈ, રાઈટ. પહેલું સ્ટેપ કે જ્યાં ઉત્સેચક અને પ્રક્રિયાર્થી એકબીજા સાથે જોડાય છે. બીજું સ્ટેપ કે જ્યાં ES સંકુલ બને છે. ત્રીજું સ્ટેપ કે જ્યાં ઈપી સંકુલ બને છે અને ચોથું સ્ટેપ કે જ્યાં ઉત્સેચક અને નિપજ બંને મુક્ત થાય છે, રાઈટ. P4 નિપજ. રેડી? ઓકે.
તો કે આ જે ઘટના છે એને ચરણમાં જોઈએ તો રાઈટ, એટલે કે સૌ પ્રથમ પ્રક્રિયક છે, પ્રક્રિયક ઉત્સેચકના કયા સ્થાને, ખાસ કરીને આ યાદ રાખવાનું છે, સક્રિય સ્થાને છે જોડાય છે, કારણ કે સક્રિય સ્થાને પ્રક્રિયક જ જોડાઈ શકે. ઓકે, એ પછી ઉત્સેચક સાથે જે જોડાયેલ પ્રક્રિયક છે એ પ્રક્રિયક ઉત્સેચકના આકારમાં એટલે કે એના સ્વરૂપમાં બદલાવ લાવે છે, જેથી પ્રક્રિયક ઉત્સેચક સાથે મજબૂતીથી જોડાઈ જાય છે. શું કરે? પ્રક્રિયક છે ઉત્સેચકના આકારમાં ફેરફાર લાવે, જેના કારણે ઉત્સેચક અને પ્રક્રિયક એકબીજા સાથે મજબૂત રીતે જોડાય. શું કરે? તો કે ઈએસ સંકુલનું નિર્માણ કરે, ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલનું નિર્માણ કરે. હવે ઉત્સેચકનું સક્રિય સ્થાન હવે પ્રક્રિયકના ગાઢ સંપર્કમાં હોય છે, જેના પરિણામે પ્રક્રિયકના રાસાયણિક બંધ તૂટે છે અને નવા ઉત્સેચક નિપજ સંકુલનું છે નિર્માણ થાય છે. એટલે કે હવે ગાઢ સંપર્ક થયા બાદ પ્રક્રિયક છે એ પોતાના આકારમાં અથવા તો પોતાની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે, રાસાયણિક પ્રક્રિયાઓના બંધ તોડે છે અને નિપજ સાથેના જે બંધ છે એ બંધ જોડાય છે અને નવા એટલે કે ઉત્સેચક નિપજ સંકુલ, જેને આપણે ઈપી સંકુલ કહેતા, એનું નિર્માણ થાય છે. એ પછી સૌથી ચોથી અને છેલ્લી ઘટના કે હવે આ ઉત્સેચક જે છે એ નવનિર્મિત એટલે કે નવું ઉત્પાદન થયેલું, નવું જોજી ઉત્પાદન થયેલું નિપજને છે, નિપજને મુક્ત કરે છે અને જે મુક્ત થયેલો જે ઉત્સેચક છે એ ફરીથી અન્ય કોઈ પ્રક્રિયક છે એ પ્રક્રિયક સાથે જોડાવા માટે રાઈટ શું થશે? તૈયાર છે, એ તૈયાર થઈ જાય છે અને આ પ્રકારે પુનઃ ઉત્સેચક ચક્રની છે એ શું થશે? શરૂઆત થશે. એટલે કે ફરીથી એ ઉત્સેચક પ્રક્રિયાર્થી સાથે જોડાશે, ઈએસ સંકુલનું નિર્માણ કરશે, ઈપી સંકુલનું નિર્માણ કરશે અને ફરીથી એ નિપજને મુક્ત કરી પાછો એ ઉત્સેચક છે એ બીજા નવા પ્રક્રિયાથી સાથે જોડાશે. તો આવી રીતે ઉત્સેચકનું પુનઃચક્ર છે એ કન્ટિન્યુઅસ થતું રહે છે અને સાથે સાથે પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતરણ પણ થાય છે, જેમાં ઉત્સેચક છે વપરાતા નથી, એનો ઉપયોગ થતો નથી. રાઈટ, તો ઉત્સેચકની કાર્ય પદ્ધતિ છે અહીંયા પૂર્ણ થાય. આપણને ખબર પડી ગઈ કે ઉત્સેચક કેવી રીતે કાર્ય કરે છે, કેવી રીતે ઊંચા દરે પ્રક્રિયા કરે છે, કેવી રીતે પોતાનો જે સક્રિય સ્તર છે એ સક્રિય સ્તર ઘટાડે છે અને પછી ઊંચા દરે છે પ્રક્રિયા કરે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉત્સેચક ઉપર જે અસર કરતા પરિબળો છે રાઈટ એના વિશેની વાત કરીશું.